અહીંયા કેવો રસ્તો ક્યાં જાય ખબર ના. આમ જાવ તોય જંગલ, આમ જાવ તોય જંગલ. આ એકાદી હાવે દીપડું ભટકાઈ જશે ને તો નકામો નાસ્તો થઈ જશે. ઓલાને ગોતવો પડશે હવે. એને ખબર હશે અહીંયા ફોરેસ્ટમાં જે નોકરી કરે ને એને. આમાં એકલા દીપડા બીપડા જડી જાય ને સિંહ બી તો ફોને લાગતો ને. અહીંયા ઓલો નોકરી કરે ને. કોઈ ફોરેસ્ટ વાળા થોડા કપડા વાળા કોઈ ભાડ્યો ને. આદિવાસી છો? કઈ સમજ ના પડતી. કોઈને ભાડ્યા મારી જેવા કપડા હોય બધું. તો ભાઈ બેસી જાય સંડાસ બેઠો ને. બેસી જા સંડાસ. સંડાસ બેસ તો આદિવાસી છોકરો લાગે. આના ફોલાને ફોન ન લાગતો. हाँ जाना હું મારા બાબુને ખાના ખાયા 2 દિવસ તક ખાધું નથી આયા અને મેરે બાબુને ખાના ખાયા. ફોરેસ્ટની નોકરીમાં તો પથ્થરી ભરી ગઈ. 3 દીધા પાણી નથી પીધું અને 2 દીધા ખાધું નથી. આમાં તારો બાપો એમ કે ફોરેસ્ટની નોકરી સરકારી નોકરી હોય તો જ તી મારે છોડી દેવી. મારે લગ્ન જ નથી કરવા તારે યારે. તારા બાપાને કહી દેજે જા. અમે તમે કહેતા પગાર વધશે. હું આ જંગલમાં આવા એકલા કદું ઓલો ફોરેસ્ટ વાળો જડતો નથી. તમે કહે ફોરેસ્ટમાં જ આ પગાર વધશે. એની કરતા ને અમારે 150 રૂપિયા સારા હતા. એ પગાર વધારવામાં આવ્યો. હવાનું રખડું નથી, કાંઈ પાણી ભર્યું નથી, કાંઈ ખાવાનું ભર્યું નથી. ઓલું તમે કહેતા ત્યાં મળશે ફોરેસ્ટ વાળો નથી મળતો. એ મારી તો શું કહેવાય જિંદગી હવે. આજાનું તારા બાપાને કેવું તો કહી દેજે સરકારી નોકરી નહીં મળે અને હું ફોરેસ્ટમાંથી રાજીનામું આપું છું. 1.5 મહિનાથી ખાધું નથી. આ ગરમી કેટલી થાય ખબર છે તને? એક ધારા શાળિયા અને રોજડા ને એવું થાય ભટકાય છે. તડકા નાખોરી ફૂટે. 1 મિનિટ જાનું શરૂ રાખજો. Oh no! કેમ એટલે અહીંયા હું ઓલા ફોરેસ્ટના સાહેબ ને ગોતું. માસ ક્યાં છે? માસ કરું. હા સાહેબ. હા કોણ ફોરેસ્ટ વાળો? કોણ? એટલે ફોરેસ્ટના સાહેબ અહીંયા છે. તમે ઈ છો? કોણે મોકલા? કોને તમને? શેઠનો ફોન ન થયો? હા બાદશાહ. હા 1 મિનિટ આગળ. બાદશાહ? હા બાદશાહ લાગે તો ભિખારી જેવો. ક્યાંથી બાદશાહ? એટલે ભાઈ બાદશાહ કાંઈ નથી. હા બધાય બાદશાહ બનાવી દીધો. હું શું કહું, તમે અહીંયા ફોરેસ્ટમાં નોકરી કરો એ છો ને? હા હું ફોરેસ્ટમાં છું. ઈ જ છું. સવારનો તમને ગોતીને પગે રેડા ઉતરી ગયા. એટલે ભાઈ તને પગે હાલીને રેલા ઉતરી ગયા. મને અહીંયા બેઠા રેલા ઉતરી ગયા. 1.5 વર્ષથી અહીંયા પથારી ફેરવાવું છું. હવે બધાને એમ થાય કે ફોરેસ્ટમાં નોકરી કરે. અહીંયા કાંઈ છે નહીં. 1.5 મહિનાથી નથી ખાધું. મારા શેઠ તો એમ કેટલા પગાર સારો આપશે ને અહીંયા? પગાર કાંઈ નથી હારો, પણ આમ જો ખાવાનું તમે માસ્ક કાઢી નાખો, મુંજારો થાય. આમાં મુંજારો થાય છે ને. હવે જે હોય એ મારા શેઠ મને આપશે ને એમાંથી હું તને અડધા દે, પણ તું મારા હથવારા અહીંયા રે. એવું? હા તારો પગાર માંથી ને હું મારા આપી. હવે આપણે આ જંગલમાં કોઈને ગળવા દેવા નથી થતા. નો ગળવા દે. અને અહીંયા હાવે દીપડા ને એવું છે. હવે દીપડા કાંઈ છે ની. રોજડા ને શાળિયા આટા મારે. હે હાય ગરમી. આખો આપણે એમ થાય ભૂખા છે.
લાખો નાસ્તો કરવા ગડી જા પૂછા ગાય શકે ના તમે કોણ? અમે અમે પણ અમે તો તેડે હતા તમે અમારે રહેવા જ નથી તો આપણે અવાજના બબલા લાગ્યા. હરાવે આ તમે અહીંયા ફરવા આવ્યા એટલે કોઈને પૂછ્યું કે એક મિનિટ આ તો પિંજેલો લાગ્યો. ના ના એ થોડો ગમમાં છે. ગમમાં છે. હું છું સટ્ટા હાથમાં મારી ગર્લફ્રેન્ડ થી મને દગો કરી ગઈ. દગો કરી છે હાથમાં ધોળમાં તારે લવર છે. હા તો ગમમાં તો દારૂ પીવો પડે. સારું તો આપણે આખો જાની ગરમી થાય. ખતમ. તો આપણે નાવા જવાનું છે આજ તો દરિયા આપણે હાલો એ પીછે તો દેખો તમે એટલી બધી હું તમને ઉતાવળ થઈ ગઈ નાવાની હે ઓલાવણે તો ઓલો ગોરખો છે એ અહીંયા આપણને આમ નામ ભાળી જાય ને તો એ રખડવા નહીં જાય. અમને તેથી રખડવા ન દેતા આપણે કંઈક કરવું પડશે. ઓળખે તો નહીં ઓળખે. હા મને ઓળખે જ છે એટલે કહું છું હું. હવે શું કરશું? કંઈક બનવું પડશે. ઓ નો આઈડિયા. તું બનતી હવે આપણે શેખ હોત शेख होती. शेख होती? कहाँ से होती? हम दुबई से होती. दुबई से? दुबई से? एक मिनट चश्मा देती? दुबई में बुर्ज खलीफा देखी. बुर्ज खलीफा नहीं देखी मैं लेकिन मियाँ खलीफा बहुत देखी. मियाँ खलीफा देखी. इधर क्या करती तुम लोग? इधर हमारा हांडिया खो जाती उसको ढूंढती. इधर हांडिया नहीं मिलता, इधर रोजड़ी होती और साड़ियाँ होती. रोजड़ी क्या होती? रोजड़ी होती इधर हांडिया नहीं होती. दुबई से होती. हाँ दुबई से होती. दुबई में क्या करती? दुबई में बुर्ज खलीफा देखी. नहीं वो तुम्हारी है का? नहीं उसके नीचे समोसा बेचती. समोसा की लारी होती. लारी होती. अच्छा 2 पैड़ा वाली लारी होती. कोई पीती? नो पीती. नो पीती. दुबई में बुर्ज खलीफा के नीचे समोसे की लारी होती तो इधर कैसे आती? हम इधर तैर के आती. दरिया में तैर के आती. हाँ, ऐसे ऐसे आती. ए भाई ए! क्या करती तुम सब? हम सब तैरती. अरे माथा पटने अब तुम जाती जाती जाती? तुम? हाँ, जाती जाती ऐसे कैसे कैसे चलती? ओ शेख जी ऐसे कैसे हलती? એલા ભાઈ હું આયનો છું મથાળા મારો તમારા ગામમાં. हाँ इसको हम पहचानती. એલા ગુજરાતીમાં બોલ ને. આને તું ઓળખો આલો મફતમાં મોજ વાળો છે. અમે ગેસ્ટ હાઉસમાં હું ગોરખાપણું કરતો કે નહીં શેઠ નો ફોન હતો હા ત્યાં મફતમાં મોજ કરવા આવ્યા હતા ને તેથી મને બહુ દોડાયો ભાઈ આને. तुम्हारा मास्क कहाँ है? तारो मास्क क्या છે? માસ્ક નહીં હોતી. આ મફતમાં મોજ કરવા વાળા છે આની પાસે કાંઈ નથી. આજ 100 રૂપિયા લાય તેથી પચાસ 100 રૂપિયા લાય. પણ હમ તો શેખ હોતી. શેખ નહીં હોતી હમ तुमको पहचानती. રોકડી કરવાની છે ને પેલા 100 રૂપિયાની. અરે ગરિયેલા અને આ મને ઓળખી ગયો અને હવે હું કરી પૈસા માંગતી. એ તું 100 રૂપિયા લાય ભાઈ. 100 રૂપિયા નહીં હે. કેટલા છે? Oh no 20 રૂપિયા હોતી. અરે દર વખતે તું 20 દિન વિયો જાવ એક મફતમાં મોજ કરવા ગળી જાવ ત્યાં ગેસ્ટ હાઉસમાં ગળી જાય ફોરેસ્ટમાં ખાપ 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 ગળી જાવ એટલે પૈસા દેતી. અમે જાતી. આને સાંભળ હવે અહીંયા ગેસ્ટ હાઉસમાં મળ્યો મફતમાં મોજ કરવા ફોરેસ્ટમાં મળ્યો હવે તું ત્યાં ત્રીજા ભાગમાં ન દેખાતો
અમે સાની એટલે આને કહું હાશ 50 રૂપિયા નોકરી છે જી. ઓલા બેયને ગોતવા છે જી 50 એને પહેલા લઈ લી હાશ તો જાઓ ઓલા ફોરેસ્ટ વાળાથી હાશ પકડી દીધા હો ભાઈ એને તો ભાગ તો બીજા તમે ફોરેસ્ટમાં પૂછીને કોને આવ્યા હતા તમે પૂછવાનું તો કોને હોય એમાં પોલીસ કેસ થાય એ સાહેબ સાહેબ. એટલે ઓલા શાળિયાના ભાગનું પાણી તમારથી પીવાય કેમ તમને અહીં આવવાનું કોણે કીધું તું અમને કીધું કોઈ નતો અમારે નાવા જવું કેસ કરું પોલીસ કેસ એટલે સાહેબ રહેવા જો સાહેબ રહેવાજો નહીં સાહેબ રહેવાજો લઈને દઈને પતાવો ને કાક હવે હું મથાળા મારું તમારા ગામમાં કિતના દેગા 150 રૂપિયા દેગા નિકાલ આ 150 હાલો બે 150 કાઢો બે નહીં દેગા એક 150 રૂપિયા એક એ લાઈ ને એ ભાઈ જાવ જેને આપણે આ બધા મફતની મોજ કરવા વાળા છે 20 રૂપિયા ઈ 130 બાકી લોખા ગળી ગયા હાલો નીકળો તમે લાવ. આવા જો હવે ઘરે આવતો જો પૂજ્ય. જાવ ને હવે ઉભા. આપણને આવડા હું સમજતા છે અલા, આપણે આની પાસે 20 મળ્યા ઓલા પાસે 50 મળ્યા હા ઠીક ગયા મફતમાં મોજ કરી વીજેલો છે આપણે મરી જાવ એક બીજો ધંધો કરી ફરજ જવા દે મય મેં તો મારી જાનુડીને પેલા ફોન કરીને કીધું તાર બાપા પવન આવો તો ઠીક છે નકર આપણે આ નોકરી કરવાની થતી અરે હું શેઠને ફોન કરી દઉં મારે ના કરું હા ગરમી નથી આ જો જાની